गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે ચલો ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારમાં વરસાદ છે નહીં પણ વરસાદ જેવો માહોલ બની ગયો છે સવારમાં ઉઠ્યો ને તો સોનલ મન કહે કે તમારા ફોનમાં જોવો તો વરસાદ આવશે મને કેમ ખબર કે વરસાદ આવશે કે નહીં એટલે કે ઓલી એપ્લિકેશનમાં જોવો તો એપ્લિકેશનમાં જોયું તો આજ આખો દીમાં કાંઈ વરસાદ બતાવતો નથી હવે જોવાનું છે આખો દિવસ એન્ડ થાય ને ત્યાં લગીમાં વરસાદ આવે છે કે નથી આવતો કેમ કે એને ધોવું તું આપણે સોનલને બેડરૂમમાં આવી ગયા છે ને આ હોટલમાં કેમ આમ પાથરેલું હોય એમ કેમ પાથરેલું જ રાખશો પણ એ જો સાંજે પાછું કાઢું પછી સવાર પાછું હકેલીને મૂકું એટલે પછી આમનેમ જ રહેવા દેવી એટલે પછી તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી તો સવારમાં એમ કેમ પૂછતી હતી કે તમારા ફોનમાં જો વરસાદ આવશે કે નહીં એમ કાલે મારા કેટલા ટાઈમથી ગોદરું ધોવું છે કે નહીં એટલે મેં તો તમે જોઈ લો એપ્લિકેશનમાં કહી ને આવે ક્યારે આવે એટલે આજ જો આખો દિવસમાં બપોર લગી ન હોય તો એ હુકાઈ જાય એવું છે એમને તો એટલે મને પૂછતી હતી આ બાજુ જો હજી કાલનો એને પપ્પા ત્યાંથી આવી ઠેલો અત્યારે ખાલી કરે કેમ અત્યારે ખાલી કરી કઈ નહીં હવે સાંજે પછી આવીને ભૂઈ ગયા હતા સાંજે કઈ ટાઈમ મળ્યો નતો અને આવીને પછી તરત રિસીવને ઉભરાવાનો અત્યારે ખાલી કરે છે મમ્મી ક્યાંય દેખાતા નથી તો મમ્મી ક્યાં ગયા છે મમ્મી ગયા છે ખરીદી કરવા એવું છે એમ કેમ હેની ખરીદી કરવા મમ્મીને પછી જાત્રામાં જવાનું છે કે નહીં થોડી ઘણી ખરીદી હજી તો બહુ વાર છે ને વાર છે પછી બાજુડા માસી જવાના છે એટલે ઈ ખરીદી કરવા ગઈ કે હાલમ કાક લઈ આવી વરસાદ નતો એટલે મંગળવારીમાં ગયા છે તો ચાલો ગાઈસ મમ્મી ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છે મમ્મી આવે ને ત્યારે બતાવશું કે હું ખરીદી કરીને આવે છે આ બાજુ રિશિવભાઈ હુઈ ગયા છે અને બા તેને હિસકો નાખે છે તો મસ્ત મજાનું ઉજે બા જય શ્રી કૃષ્ણ શું છે બા જો ભાઈ ને હિસકા કાલ તો તમારે પોરો હોય છે રિસીવ હતો ને એટલે ઘરમાં કોઈ નથી ટાઈમ માણ ગયો ને તમારે કારણ કે રિસીવ ન હોય ને એટલે ઘર આખું ખાલી ખાલી લાગે શિવને લઈ આવીને એના મામાને ઘેરે ગયો એવું છે એમ ને ચાલો સવારનો નાસ્તો કરી કેટલા ટાઈમ પછી છે ને આજે મેં વઘારિયા બનાવવાનું કીધું હતું તો વઘારિયા રેડી કર્યા છે તો ચાલો મસ્ત મજાના વઘારિયા અને ચા સાથે નાસ્તો બપોરના 1 વાગી ગયા ને જો જમવા ઘરે આવ્યા છે ને આજે એપ્લિકેશનમાં છે ને વરસાદ કેવું કઈ બતાવતું નહોતું ને તોય વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું અને આ બાજુ જો રિશિવભાઈ ને રોયા સિવાય કાંઈ છે નહીં એ કર્યો ઘા શું છે રિશિવ હું ટીવીમાં આવતું નથી ને એટલે એને ટેપપટ્ટીનો ઘા કરી દીધો પણ વરસાદ આવે ને એટલે નેટમાં પ્રોબ્લેમ આવી જાય છે કે ક્યારેક આવે ન આવે એવું થાય છે ચાલો બપોરના જમવામાં હું બનાવું છું જોઈ લઈ રોટલી છે મગનું શાક છે દાળ ભાત છે થોડાક દિવસ પહેલા વાત થઈ હતી કે આ ભૂંગળા આપણા બહુ ફેવરિટ છે સમોસાવાળા તો આવી ગયા છે એકદમ પોચા ભૂંગળા આવે અને આ બાજુ કેમ કેરી ગોદડું ધોયું હતું કે નહીં નથી ધોયું તને ખબર હતી વરસાદ આવવાનો છે તો ગાઈઝ વરસાદ એપ્લિકેશનમાં બતાવતા જ નહોતા આવવાનો છે એમ પણ આવ્યો અને આ બાજુ મમ્મી શોપિંગ કરવા ગયા હતા શું લઈને આવી ગયા મમ્મી કાંઈ ન લીધું તે શું ગયા તમે મમ્મીને જેવું જોતું હતું એવું કંઈ આવ્યું નહીં મને તેમ હતું કે કાંઈક ઠેલો ભરીને આવશો પણ કાંઈ આવ્યા નહીં ને આ બાજુ પપ્પા બેસી ગયા છે શું છે પપ્પા શું ખાઈ પીને બસ એ તો આનંદ જ હોય બધાને ખાઈ પીને આનંદ જ હોય બીજું શું છે એમ કઈ છે નહીં અત્યારે આ બધું હાલે રાખે બધું વિદેશોમાં શું હાલ્યા રાખે પપ્પાને પાછું આંતરરાષ્ટ્રીય બિઝનેસ મોટો રોકે ને એટલે વિદેશોની યુદ્ધની એની બધી ચર્ચાઓ હોય ને એની પાસે હોય અને ઓલાને ત્યાંથી અહીંયા બધું છે ને 2 દિવસ તાર હોય બ્લોગમાં આવ્યો નથી તો બધા લોકો કોમેન્ટ કરે છે તો તું ભાઈ કેમ બ્લોગમાં નથી આવતો આવ્યો તો બ્લોગમાં ક્યાં કાલ તો નહોતો આવ્યો આને આગલા દિવસ ફોન બતાવ્યા હતા બરોબર તે આવ્યો તો પછી નથી આવ્યો બધા લોકો કાલ પણ તું કાલ આપણે જ કામમાં વહી ગયા હતા ને આખો દી હા આપણે કાલ બ્લોગમાં ટાઈમે આવી જવાનું કર પછી આમાં પૈસા નહીં મળે ટાઈમે અત્યારે ક્યાં મળે એવું છે તો ચાલો ગઈ હવે જમી લઈ વાગી ગયા છે રોંઢાના 5 અને જો ઓફિસેથી ઘરે આવી ગયા છે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે બાકી બધા ઉતા છે મમ્મી સોનલ બા એક જાગે છે બા જાગી જાય 3 વાગ્યામાં એટલે ચા બનાવી નાખે એટલે હમણાં મમ્મીને ચા બનાવવાની ઉપાધિ નથી હે બા કેટલા વાગે જાગી દો તમે નથી ઉતા બપોર રસાળે કેમ નીંદર ન આવે બા બપોર રસાળે હુવે નહીં પણ મને આ છે ને ઓલા બપોરે જમવામાં સમોસા
ખાધા હતા ને એ ધોળા હતા, આગળ પીળા આવે. આ ધોળા કેમ આવ્યા? નવા ફેક્ટરીમાં જ બનાવાય છે એટલે ધોળા આવ્યા છે. હે ઓલા સમોસા બનાવવા અલગ આવતા હશે. અલગ આવતા છે. તો આ બાજુ તો કેમ પાવ લીધું આજ, કળી નહીં, ગાંઠિયા નહીં, કાંઈ બે નહીં. હાથમાં એવું લઈ લીધું. એવું છે. પપ્પા બેહી ગયા. પપ્પા કરે આમ કે હું 5 વાગે નાસ્તો ન કરું, આમ ન કરું. ક્યારેક ક્યારેક ખાઈ ગયું. પપ્પાએ ઓલા ખલેલા તુરા મગ્યા ને તો જીભડી ઓલી થઈ ગઈ, તતડી ગઈ હોય ને એવા તો ખલેલા એટલે તો એ તો ખાધા છે. એવા જીભ થઈ ગઈ. એટલે રોહિત તૈયાર છે આપણી હા. કરતા, સમજી ગયો? હું એને ખબર પડી જાય કે આ નો ખવાય એટલે નો ખાય. એટલે ખલેલા ખવાય જ ને એવું ભલેલા થોડું છે. ખવાય પણ હારા ખવાય એમ. પછી તમે માણાને એમ મોકલો ઈ ખરાબ લઈને આવો એમાં શું કરીએ આપણે? તુરા લઈને આવ્યો. હા, પેલા તુરા નાના લઈને આવ્યો. તુરા હતા, સમજો? અને લાલ ખલેલા અમુકના છે ને ઓછા ગળ્યા હોય, પીળા હોય ને એ જ વધારે ગળ્યા હોય. પણ બધાને લાલ ખલેલાનો મોહ બહુ. ચાલો કઈ નાસ્તો કરી લઈએ. ઘરના ગાંઠિયા બનાવ્યા છે ને કોઈ કળી જ નથી થતું. જો ગાંઠિયા હતા ને બધા પૂરા થઈ ગયા. કળી હજી એમનેમ તેની 2 પડીકા લાવ્યા છે ને એમનેમ પડી છે. એક તો આખું એમનેમ પડ્યું છે. બધા ગાંઠિયા ઉપર જ છે. જો આજનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે સોનલના હાથમાં છે ને નવા હું રમકડા જોઉં છું. તો સોનલ જુઓ મસ્ત મજાના રમકડા બતાવે છે. આ બાજુ પેલું રમકડું લઈ લીધું છે. આ શું છે? તારે રમવાનું છે? નાની છો તું હજી? કેમ નાની હતી તેને રમકડા નહોત લઈ દીધા? તો જો ગાઈઝ મસ્ત મજાનું રમકડું લાવ્યા છે. પણ આ રિશિવભાઈનું આનું રિએક્શન આપણે લેવું કે આનથી રમી શકે છે કે નહીં? રિએક્શન એને કાંઈ નહીં, રિએક્શન એના મોઢામાં નાખવાનું. તો ગળી જાહે ઈ ગાય બાય ગળી જાહે ને તો હલવાઈ જાહે. આ દેવા જેવું નથી. બીજું એક મમ્મી 2 રમકડા લઈને આવ્યા હતા આજ. બીજું એક આ ભમરા. અરે વાંધો નહીં તોય થાહે. આમાં અંધારું આવશે. ભલે ને પણ આમ જો. તો ગાઈઝ એક આ ભમોડો લઈને આવ્યા છે લાઇટિંગ વાળો. હવે ચાલુ કરી દે, વાંધો નહીં. જો મસ્ત મજાનો ભમોડો છે. ભમોડો જોઈને એને છે ને એ લેવા દોડે છે એવું છે. બીજું કાંઈ નથી. ભમોડોથી નહીં રમે. પણ મને આ જોરદાર લાગ્યું. કેમ બાકી? પણ આમાં એ છે ને ઝાલર ને ગાયું ને એવું ગળી જાય એવું લાગે છે. અને સામેથી પપ્પા કાંક કહે છે હાલો ત્યાં જઈ. રિસીવ જો ધુવાડો પકડે. ધુવાડો અને રિશિવભાઈ જો દીવેથી પેલા બીતા હતા, હવે નથી બીતા. હવે જો અહીંયા છે ને ધુવાડો આવે ને ઈ પકડે. આ સ્ટીક ક્યાંથી લેવા તમે? આવ્યો આપણે રાખતા નથી ને ઘરે? રાખવી છે? મને નથી ખબર. રિશિવ ધુવાડો. રિશિવ જે ક્યાં છે? રિશિવ જો કઈ રિશિવ ભમોડો લાવ્યા. જો પકડવા આવ્યો. જો ઈ તું ગળી જાય મોઢામાં. મમ્મી નાખે ને એવું એમાં હલે છે. હે તો તમે એમ કહેતા હતા ને મમ્મી હું કાંઈ નથી લાવી, બીજું કાંઈ ન લાવ્યા. મમ્મીને મંગળવારીમાં ધક્કો ફેલ ગયો. મને તેમ હતું કે આ જાત્રામાં જવાનું છે ને તો એની બધી ખરીદી ચાલુ કરી દીધી છે. નહીં નથી કરવાની, કાંક લેવાનું. બાકી તો ભાઈ ધુવાડો રિશિવ ભમડો રિશિવ આ જોયું તે? આ જોયું? જો કેવું છે? હાલે એ લે જોયું? નો ગમ્યું. હાલો ભાઈ ભમડો જેને ગમ્યો. રિશિવ ધુવાડો ક્યાં છે? ધુવાડો એવી હજી કઈ ખબર નથી પડતી. હવે આમાં જોવે છે આ એને. પણ આ રૂમમાં એમ થાય છે કે એને ધુવાડો જોવો, મંદિર સામું જોવું, ભમડો જોવો, ક્યાં જોવું. સામેથી પપ્પા છે ને આરતી ગાય છે ને તો હવે એને ન્યા જવાનું મન ગાયજું છે. ભમડાને છે ને સીધો જોયો હાથ મારી દેજો, મારી દીધો ને. હવે એને રમવું નથી અને પપ્પા પાસે જવું. જોયું? જો આરતીનો ટાઈમ થઈ ગયો એટલે તાળી પાડવા મળ્યો. હા જોયું? જો છે ને. બાકી ધુવાડો ન પકડે. ધુવાડો કોઈના હાથમાં આવ્યો છે તારા હાથમાં આવે રિશિવ? હે બાજુ છે ને સાંજે બહુ જોરદાર વસ્તુ બનવાની છે. અને સોનલે જો સૂપ કરી નાખ્યું છે રેડી. કયું સૂપ બનાવ્યું છે? સૂપ નથી તો ચટણી છે. તેમાં કેમ આ સેવ નાખી સૂપની? ગાંઠિયા નાખ્યા ચટણીમાં. ગાંઠિયા એમ? ઘાટી તો થઈ ગાઈ જાય. ચટણીમાં ગાંઠિયા તમે લોકો કહેતા હતા ને આમાં શું નાખ્યું છે કહી દે હાલ. આમાં જો પાણીમાં એટલે ખજૂર અને ગળ નાખી દીધો, ઉકાળી નાખ્યું. પછી એમાં મરચું, ચટણી, મીઠું, જીરું અને આ થોડા ગાંઠિયા નાખ્યા, લસણ ને આદુ. તો ગાઈઝ આ લીંબુ અઠવાડિયે નાખ્યું. લીંબુ નાખ્યું. આ અઠવાડિયામાંથી ખાલી એક જ વાર છે ને ચાંદ ભાખરી ખાધી છે. બાકી નકરું આવું જ ખાધું છે. તો બધા લોકો માનતા નથી કે તારો 53 કિલો વજન હોય. ઈ કે 54 કિલો વજન હોય કે નો હોય સોનલનો એટલો. એટલો જ છે. તો આ શરીર પ્રમાણે ઈ કે નો હોય એમ કે બધા.
તો આપણે કરી આવશું. તો ગાઈઝ કારક અમે ઓલો લાવશું ને ઉપર વજન કાંટો તે એમાં લાવ્યું બતાવી દેવું. અને આ બાજુ કુકર મૂકી દીધું છે. કુકરમાં શું મૂક્યું છે? ખીચડી, અવડા મોટા કુકરમાં ખીચડી. બટેકા બફાતા, હા. પછી એમાં ને એમાં ખીચડી કરીને બીજું વાહ કુકરમાં ભાઈ વાહ વાહ. કુકર નો બગાડાય એની હાટુથી ગેસ બગાડાય. કેમ છે? મોટા કુકરમાં મોટો ગેસ નો જોઈ. કાંઈ જોઈ નહીં, ઈ તો નાના ગેસે થઈ જાય. એવું? 15 મિનિટમાં જ બધું થઈ જાય. નાનું મૂકો મોટું મૂકો. વાહ ભાઈ વાહ, દિમાગ તો જો. અને આ બાજુ પાવના ડટ્ટા આવી ગયા છે. પાવના ડટ્ટા એટલે આની ઉપરથી શું બનવાનું છે તમે લોકો ત્યાં કોમેન્ટ કરો. મમ્મી જો બેહી ગયા છે બટેકા ફોલવા માટે. હે ને મમ્મી? કેમ અચાનક દાબેલીનો પ્લાન વિચારી લીધો તમે? કાંઈ શાક કાંઈ ન હોય તો પછી કાકવામાં બનાવવું ને એવું હતું મને એમ કે થેપલા બેપલા બનાવશો આજ. થેપલા બનાવે કા બનાવે બધું એક જ હતું. તો કઈ જોરદાર દાબેલી બનવાની છે. ચાલો થોડીક વાર છે ને આ બંધ કરે ને પછી વાત કરું. આ બાજુ આરતી કરવા માટે ભક્તો બેહી ગયા છે પણ આરતી ટીવીમાં ચાલુ થતી નથી. ખારી સિંહ નેટ નથી આવતું. લાઈટ આમ કેવો જોવે જો. પપ્પાએ ટીવી ચાલુ કરી પણ પપ્પાને બરોબર ફાવ્યું નહીં હોય એટલે કાંઈક બીજું ખોલી ગયું ટીવીમાં. તો હાલો આરતી કરી દે. આ બાજુ બાય બેહી ગયા છે. હે ને બા? તમે દાબેલી ખાઈ એકસો ખીચડી ખાઓ? હવે તો બે ખાઓ. જે હશે થાય. બાને છે ને નવું હાલે, મંચુરિયમ ને એવું હાલે ને ખીચડી હાલે ને દેશી હાલે ને વિદેશી હાલે, બધું ખાય. કાલના વ્લોગમાં એક કોમેન્ટ આવી હતી કે તમે જે સવારે યોગા કરો ને એ વ્લોગમાં રોજે બતાવો. તો કેમ બતાવવા ગાઈઝ? હું યોગા કરતો હોઉં અને ફોન મૂકીને યોગા કરવાને લે. યોગામાં કેવું થાય થોડા ઘણા ક્યારેક હાથ લપસી જાય ને તો હાથ બાથ ભાંગી જાય એટલે એ ન થાય. આપણે સોનલને પૂછવી શું કેવું તારું? હે? લેવા વાળા કોઈ બીજા નવરા હોય સવારમાં તો થાય. તો કાલ જોશું કોક નવરા હશે તો બતાવશું. ફ્રેન્ડ આવે છે ઈ લઈને મૂકો તો હા થાય. એવું કાંઈક કરશું. અને બીજી એક કોમેન્ટ એ આવી હતી કે રિસીવનો જે પ્રમાણે સમય બમય છે ને એ પ્રમાણે વિકાસ સારો છે એમ. કમ્પ્લેટ વજન બજન. તારું કેવું? ઈ તો બીજા જોવ એને ખબર પડે, આપને શું ખબર પડે? નહીં, અમને ગાઈઝ કઈ ખબર ન હોય. તમે લોકો કયો એટલે મેં માની લઈ. એક એવું કીધું હતું કે જે તમે સાપ પાસે ઊભા રાખો છો ને એ નહીં ઊભા રાખતા, કારણ કે કરંટ લાગી જાય. તો એ બાબતે તારું શું કેવું છે? મને ખબર જ છે. હે? મને ખબર છે. હું તો એમ કહું છું ફોનના ચાર્જે મૂકો ને સાપ બંધ કરવાની ટેવ બધા રાખજો એમ. ફોનના ચાર્જરમાં થોડો કરંટ આ આવે. ખૂણાની સાપ કોઈ દી બંધ ન હોય, તમે ન્યા જ બેહો છો. તો મારે હું હાલતા ચાર્જર કરવાનું હોય કે નહીં? આટલા ચાર્જિંગ ઈ તો આવો તે કરાય ને પછી જાવ દેવું તો બંધ કરી દેવાય. તો ગાઈઝ ઉઠતું મારી ઉપર આવ્યું. તમે કોમેન્ટ કરીને એમાં તો અમે એને નાનું એવું બોર્ડ છે ને ઓલરેડી બનાવીને આપી દીધું છે. જ્યારે બહુ વેન કરે ને ત્યારે એ પકડાઈ દે પણ તોય એને અત્યારે કેવું થઈ ગયું છે સાપ પાડે લાઈટ થાવી જોઈએ એવું થઈ ગયું છે. મમ્મી હા ઈ શાક પાડે પછી આમ જોવે હા, કઈ શું થયું કે એમ. નહીં? પછી તો હું હાલવા નથી શીખો. હાલવા શીખી ને તે પછી હાથે સાફ કરીને પછી ઓલાની અંદર ઈ આંગળીને એવું નાખવા કરે એટલે તો અત્યારે ગાઈઝ તી અમે છે ને બોર્ડમાં નાખવાનું જે કાંક આવશે ને એ લઈ આવશું. આ લોકો જ્યારે દાબેલી કે ગમે કઈ વસ્તુ બનાવે ને કાંક ને કાંક ભૂલી જાય. જ્યારે જે વસ્તુ બનાવી છે ને એમાં લાસ્ટમાં મને કાંક ને કાંક તો લેવા મોકલે છે. એનું કારણ શું છે ને આજે હું મમ્મીને અને સોનલને પૂછી લઉં. તો આ બાજુ જો મમ્મી પાવ કાપવા બેસી જશે. મમ્મી તમે આ પાવ ને એવું બધું લેવા ગયા હતા તે તમને યાદ નહોતું કે આપણે દાબેલી બનાવી છે કે વડાપાવ બનાવવું છે એવું હું કઈ? નહોતી ગઈ, સોનલ ગઈ હતી તે એને કહું તું સેવ લાવી કે ભૂલી ગઈ. હા તો એવું કેમ? તો મમ્મી નહોતા ગયા એટલે મમ્મીએ તો કહી દીધું. હવે આપણે સોનલને પૂછી લેવી કે એને નક્કી કર્યું છે કે સંદીપને કહેવાનું છે તમારે દાબેલી ખાવી હોય સારી થોડીક વધારે તો સેવ લઈ આવો. એવું તારું કેવું હતું? એવું કાંઈ નહોતું. તો ઉતાવળે પેલા અહીંયા મને ભૂલી ગઈ. જવાબ તો આપી દે. હું ઉતાવળે ભૂલી ગઈ. તો સિંગ ને એવું બધું લેતા હોય પણ ઈ ભૂલાઈ બેકરીમાં કઈ સિંગ ને એવું બધું લઈને આવીને તું સેવ ભૂલી ગઈ. સાંભળતો તો ભૂલાઈ ગયું. લ્યો ગાઈસ કારક થાય એવું અમને ભૂલાઈ જાય છે. તો સોનલને ભૂલાઈ ગયું હોય કારણ કે રિસીવભાઈ ઘરે હોય એ મગજમાં વધારે ઘૂમતું હોય લેડીઝ લોકોને એટલે ભૂલાઈ જાય. તો જો દાબેલીનો માવો રેડી થઈ છે. થઈ ગયો માવો બની ગયો બસ. થઈ ગયું. હા. અને કઈ વઘારવાનું ન હોય નહીં, મસાલો વઘાર્યો ને. એવું હોય એમ ને. આપણે એક ઓલા ગોટા બનાવવાના બાકી રહી જાઓ તલ ને એવું બધું નાખીને લસણ લીલું. આપણે વડાપાવ બનાવશું વડાપાવ બનાવશું કેદી? થોડાક ટાઈમ પછી. હવે હમણાં કાંઈ નથી બનાવવાનું. પછી આ રોટલા ભાવતા બંધ થઈ ગયા હમણાં. એક અઠવાડિયા હતા ગાઈઝ કન્ટિન્યુ એક જ વાર ચા ભાખરી આ વીકમાં ખાધી. કાલે મેં સારું ખાઈ લીધું દાળ ખાખરા. તો ત્યાં જ એમ વાત થતી હતી કે હવે હમણાં રોટલા ભાવતા જ બંધ થઈ ગયા. કારણ તો મમ્મી હું કોરો રોટલો ખાઈ લેતો તમને ખબર છે. ચોમાસામાં આવું ખાવાનું હોય એટલે ખાઈ લેવાય ને બીજું શું. ત્યાં રિંકલ હમણાં નવરી છે હા એટલે હમણાં બનાવવા રાખે છે. એવું છે. અગર હું છે ને ખાલી કાંઈ ન હોય ને તો કોરો રોટલો ને દૂધ ખાઈ લેતો. શાક મારે ન ખાવું ને તો ન ખાતો અને રોજ રોટલો જ ખાતો. બ્રેડ વાળું તો એવું કઈ ખાતો જ નહીં. એમ જ કહું છું
છે હમણાં પાછો બાજરો દવાઈ લેવો છે ને એટલે રોટલા જ હા રોટલા જ કરી નાખવાના છે. હવે આ ટૂંક સમયમાં મારે બધું બંધ થાહે હવે થાહે ફાઇનલી થાહે. શું કેવું? પણ તહેવારો ચાલુ થઈ જાય એ તને ખબર છે કે નહીં? ત્યાં લગન આવી જાય, ત્યાં લગ્ન આવી જાય કારણ કે નવરાત્રી આવી જાય. આ નવરાત્રી આવી જાય. ગુરુ પૂનમ તો હમણાં આવશે. ગુરુ પૂનમ જાય એટલે રક્ષાબંધન ને આવા નવા તહેવારો આવી જાય. દાબેલી થઈ ગઈ છે રેડી ને આ બાજુ જો મમ્મી બેસી ગયા છે રિસીવને રમાડવા માટે. કારણ કે મમ્મી પેલા રમાડે ત્યાં મેં ખાઈ લઈ અને રિસીવ ભાઈએ તો ખાઈ લીધું છે. પણ અહીંયા જો રમોકડાનું સારે કોર પેસા રણ કર્યું છે. અને તમે બધા બોર્ડનું કહેતા હતા ને જો એક બોર્ડ તો એની હારે જ હોય. પણ આ બોર્ડમાં થાકે ને તે હાસા બોર્ડમાં લઈ જવો પડે. કારીસી હાસા બોર્ડમાં લઈ જવો પડે ને તને. જો રેમાં રાખશે. ચાલો આ બાજુ બધા લોકો દાબેલી ખાય છે ને ત્યાં રિવ્યુ લઈ કે કેવી દાબેલી બની છે. તો કે આપણે આ દાબેલીની કંઈ રેસીપી બહુ બધી વાર આપી દીધી છે એટલે આપી નથી. પણ મારી એક દાબેલી કાચી રાખવાની હતી એની અંદર થોડીક ચટણી ભરીને પછી કરવાનું હતું. આ માવો કાઢી નાખો. હા માવો કાઢીને હવે કરશું. આ બાજુ જો દાબેલી તેલમાં ફ્રાય થઈ છે એટલી બાકી છે. અને આ બાજુ બધા લોકો બેસી ગયા છે. કેટલી દાબેલી ખાધી પપ્પા તમે? બીજી હાલે કેમ બે કેટલી ખાઈ એકસો આની પછી? બે. કેમ ઓછી કરી નાખી? ઓછી ક્યાં પેલા 3 4 ખાઈ જતા ને? બહુ મોટા પાવ છે મોટા ભાવ છે. ભરી ગયા. ગાઈઝ મને યાદ છે ને ત્યારે 5 રૂપિયાની 2 દાબેલી આવતી. મમ્મી માર્કેટમાં જતા ને તે લાવતા. અત્યારે પાવ મોટા થઈ ગયા. હું 4 દાબેલી ખાઈ શકતો પણ હું અત્યારે 2 જ ખાઉં છું. તે કેટલી ખાધી? કેમ 2? એક વધારે ખાઈ લે તને બહુ વડાપાવ ને દાબેલી ને એવું ભાવ. વડાપાવ તો 3 ખાઈ જશો. દાબેલી નો ભાવે એમને વડા બે જ ખાવ, ત્રણ નો ખાવ. 3 ખાઈ જશો ઘણી વાર. નથી ખાતો? તો ચાલો બધી દાબેલી રેડી થઈ ગઈ છે. આ બાજુ બા તમે કેટલી ખાધી? એક જ. આમાં ઘણા લોકો કેવું કરે છે, એ લોકો ખાઈ નો કે નહીં ઝીણા કટકા કરી નાખે અને પછી એમાં ચટણી ને મસાલો ને બધું મિક્સ કરીને સોળે ખાઈ જાય. પણ એવું આપણે કરે ટ્રાય નથી કરી કારણ કે આપણે તો આખી ખાઈ શકવી. મમ્મી તમે કેટલી દાબેલી ખાઈ શકો? બે ખાઈએ તો પેલા ખબર તમે માર્કેટમાં જતા હતી 2.5 રૂપિયાની આવતી. અત્યારે 20-25 રૂપિયા થઈ ગયા એક દાબેલી. મોંઘું થઈ ગયું છે ને બધું. રિસીવ તું એમ કે હું નાનો હતો ને તે 20 રૂપિયાની દાબેલી આવતી. અત્યારે 100 થઈ ગઈ. પણ એટલો બધો તો કદાચ ન વધે. પછી તારા ભાઈ રિસીવ જો રિસીવ ભાઈ મચાવે છે. ચાલો દાબેલી ખાઈ લઈએ. હે હું કે 4 રૂપિયા થાય રેશન વધારે કમાવવું પડશે. કેમ? દાબેલી ખાવી હોય 4 રૂપિયા ના વધારે કમાવવું પડશે. હા એ વાત છે. તો એને વધારે કમાવવું પડશે. ચાલો દાબેલી ખાવા આવી જાવ બધા. જોરદાર દાબેલી બની હતી. એકદમ લારી જેવી બની હતી. અને સૌથી વધારે દાબેલી જેણે બનાવી હતી ને એને જ ખાધી. કેટલી દાબેલી ખાધી તે? 3. હજી કોઈ જાય લે 3 કરે. તને એમ થાય નહીં 3 કરે. મોટી ત્રણ ખાઈ લીધી. હે કારણ કે આ પાવ બહુ મોટા છે. હજી ખાય હોવા. હજી હું અટાણે કાલ છે. એટલી બધી ફેવરેટ દાબેલી એમ. તો એને 3 દાબેલી ખાધી. તમને ઓછું હોય, દાબેલી વધારે ભાવે. 3 દાબેલી. એકને વડાપાવ ઓછા ભાવે અને દાબેલી ઓછી ભાવે ને એકને વડાપાવ વધુ ભાવે. એવું થઈ ગયું. 3 દાબેલી ખાઈ ગઈ. 2 વાટક્યા સાઈસ હેને. અહીંયા તો 2 દાબેલી ખાધી ને તો પછી સાઈસે ન હાલે. આ લોકો તો સાઈસે હાલે. સારું કે હજી કૂતી વખતે ખાય. પણ આ બાજુ જો બહુ બધું આદુ કેમ અહીંયા હૂકવી નાખ્યું છે ને એ કાંઈ ખબર નથી પડી. કેમ આદુ હૂક્યું છે? ચોમાસામાં ભીનું હોય, કોરું હોય એટલે લઈ લેવાનું હોય, ફૂટી ગયું એટલે લઈ જવું હોય. જોયું ગાઈઝ અગાઉ બધી પ્રી પ્લાનિંગ હાલે. પાણી આવે એની પેલા પાળ બાંધી લેવા. બાકી જો આખી રૂમ પેસારણ થઈ ગઈ છે. આ તો નાનો છોકરો છે એટલે હાલે. બાકી કોઈક મોટાએ પેસારણ કરીને તો એને હરખું કરીને જવું પડે. શું કેવું તમારું કોમેન્ટમાં કહેજો. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.